પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. તેમણે કહ્યું કે અમે શિવલિંગ ખંડિત થયાનું માનતા જ નથી. જ્યોતિર્લિંગ હતું, છે અને રહેશે. કોણ શું દાવા કરે છે તે વિવાદમાં અમે નથી પડવાના. શ્રી રવિશંકરે સોમનાથ જ્યોતિર્લિંગને લઈને કર્યો હતો મોટો દાવો. શિવલિંગના તૂટેલા ટુકડા અગ્નિહોત્રી બ્રાહ્મણ પરિવાર પાસે હોવાનો દાવો તેમણે કર્યો હતો. 1000 વર્ષથી ટુકડા બ્રાહ્મણ પરિવાર સાચવતું હોવાનું તેમણે આપ્યું હતું નિવેદન. અમદાવાદમાં નગરદેવી માં ભદ્રકાળીની ભવ્ય નગરચર્યા. યાત્રાના પથ પર ભવ્ય સ્વાગત અને ઉત્સાહના દ્રશ્યો જોવા મળ્યા હતા. યાત્રા દરમિયાન જોવા મળ્યા કોમી એકતાના દ્રશ્યો. મુસ્લિમ સમાજના લોકોએ કર્યું હતું યાત્રાનું સ્વાગત. 614 વર્ષ પછી અમદાવાદમાં નગરદેવીની યાત્રા નીકળી હતી. કર્ણાવતી નગરીની પ્રાચીન પરંપરા આજે પુનઃજીવંત કરાઈ છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં પરમેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વે ભક્તો ઉમટ્યા હતા. મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી સુખાકારી માટે કામના કરી હતી. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભદ્રકાળી મંદિર ટ્રસ્ટ પર કિન્નર સમાજે લગાવ્યો સૌથી મોટો આરોપ. કહ્યું કે કિન્નર સમાજને જાણી જોઈને યાત્રામાંથી બાકાત રખાયા. 500 જેટલા કિન્નરો દ્વારા જોડાઈને યાત્રાને ભવ્ય બનાવવાનું આયોજન ઘડાયું હતું. ભક્તો માટે ભંડારો કરવા પણ તૈયારી હતી. મંદિર બહાર બેસવા કિન્નરો પાસે ટ્રસ્ટીઓ રૂપિયા માંગતા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો હતો. ભદ્રકાળી મંદિર ટ્રસ્ટે કિન્નર સમાજના આરોપો ફગાવી દીધા છે અને કહ્યું છે કે કિન્નર સમાજે અમારી પાસે રજૂઆતો કરી જ નથી. મંદિરના પગથિયે બેસી કિન્નરો ભક્તોને પરેશાન કરતા હોવાનું અને કિન્નરો ભક્તિ નહીં પરંતુ ધંધો કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. કિન્નરો માં બહુચરના ભક્ત હોય તો ભદ્રકાળીના મંદિરે કેમ બેસે છે, આવો સવાલ પણ ઉઠાવાયો હતો.